લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે લાલાંખ સતત બીજું ડમ્પર ડિટેન કર્યું. ધાંગધ્રા મામલતદાર દ્વારા પથુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડી હોવાની વિગતો મળી રહી છે. જોકે ધાંગધ્રા પંથકમાં કોઈપણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે. ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદવાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે, તો ધાંગધ્રા પોલીસ કે જે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લામ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે જ નથી ચડતા, તો બીજી તરફ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર ગોહિલ આવતાની સાથે જ પંથકમાં બે રોકટોક ચાલતા ખનન સામે લાલાંખ બતાડતા નજરે ચડી રહ્યા છે. જોકે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે, એવી શરૂઆતી કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારીઓ પોતે પણ અન્ય પ્રશાસન જેમ ધૂતરાષ્ટ્રવાળી લાઇનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો ધાંગધ્રા મામલતદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર પથુગઢ પાસે કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. જેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળ્યો ન હતો, ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી તેસી કરવામાં આવતી જોવા મળી હતી. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.